અમદાવાદ ખાતે આઈસીએઆઈ અમદાવાદ દ્વારા નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત સાથે નવા કાર્યકાળનો પ્રારંભ થયો છે। વૈશ્વિક તકોની જાગૃતિ વધારવાના નેમ સાથે સીએ રિંકેશ શાહને ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। તેમની સાથે સીએ સમીર ચૌધરી વાઇસ ચેરમેન, સીએ ચેતન જગેતિયા સેક્રેટરી, સીએ શિખા અગ્રવાલ ટ્રેઝરર અને સીએ સાહિલ ગાલા WICASA અમદાવાદ બ્રાન્ચ તરીકે ટીમમાં જોડાયા છે। નવી ટીમ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં આગામી વર્ષ માટેની કાર્ય યોજનાઓની દિશા નક્કી કરવામાં આવી। શાખા વ્યવસાયિક શ્રેષ્ઠતા, વૈશ્વિક દ્રષ્ટિકોણ, ટેકનોલોજી આધારિત વિકાસ અને સભ્યો વિદ્યાર્થીઓના સર્વાંગી સશક્તિકરણને કેન્દ્રમાં રાખીને કાર્ય કરશે। જે ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે ડેવલપ થઈ રહી છે એ અંગે કાર્યશીલ રહેશે અને ગ્લોબલ ઓપોર્ચ્યુનિટી વિશ્વમાં જે ઇન્ડિયાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે જે ઓપોર્ચ્યુનિટી છે, જેમ કે US એકાઉન્ટિંગ છે, દુબઈ માટેના કામ છે, UK માટેના કામ છે, ઓસ્ટ્રેલિયા માટેના કામ છે, તે અંગેના સેમિનાર, વર્કશોપ અને તે અંગેના કોર્સ જે ICAI સેન્ટરથી ડિફાઇન કરેલા છે એ કોર્સ અહીંયા રન થશે એવી આ નવી કમિટીનો એમ છે। અમદાવાદમાં હાલ સીએ જે છે 14,500 પ્લસ છે અને સીએ સ્ટુડન્ટ 38,500 છે, તેનાથી વધારે છે, 38,500 થી પણ વધારે છે। જે અમદાવાદ જે છે એ ભારતભરની સેકન્ડ લાર્જેસ્ટ બ્રાન્ચ છે અને વેસ્ટર્ન રિજનની લાર્જેસ્ટ બ્રાન્ચ છે। ઇન્ટરનેશનલ કોર્સિસ અલગ અલગ છે, કન્ટ્રી વાઇઝ કોર્સ છે, એટલે ફી સ્ટ્રક્ચર દરેક કોર્સનું અલગ અલગ છે અને એમાં 25 થી લઈને 50 કલાક સુધીનો અલગ અલગ કોર્સ છે। એ ટીમનો જે ભાગ છે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે આટલી મોટી કોમ્યુનિટી અમદાવાદમાં છે અને આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બન્યું છે, નવું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનો ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટ સ્ટુડન્ટ્સ માટે, નોલેજ અપગ્રેડેશન માટે, એના ઉપર ભાર રહેશે અને ગ્લોબલ એક્ટિવિટીઝ માટે જે ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે ડેવલપ થઈ રહી છે એ અંગે કાર્યશીલ રહેશે અને ગ્લોબલ ઓપોર્ચ્યુનિટી વિશ્વમાં જે ઇન્ડિયાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે જે ઓપોર્ચ્યુનિટી છે, જેમ કે US એકાઉન્ટિંગ છે, દુબઈ માટેના